સુરતની ઉમરા પોલીસે પાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બિઝનેસ હબના પાર્કિંગમાં કારમાં દારૂનો જથ્થો લઈને ફરતી મહિલાને ઝડપી પાડી છે. પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ઉમરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાલે પોઈન્ટના સેન્ટ્રલ બિઝનેસ હબમાં એક કારમાં મહિલા દારૂ લઈને બેસેલી છે, જેથી પીસીબી અને ઉમરા પોલીસે સેન્ટ્રલ બિઝનેસ હબના પાર્કિંગમાં તપાસ કરતા એક કારમાં મહિલા વિદેશી બનાવટની દારૂની 66 બોટલ સાથે બેઠી હતી. 1.41 લાખનો દારૂ અને કાર મળી 3 લાખથી વધુનો મુદ્દા માલ સાથે કાર ચાલક મહિલા અમી પ્રકાશ ધનરાજ શાહની ધરપકડ કરી હતી. પકડાયેલ મહિલાને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ચંદીગઢના વિકાસશીલ જાડિયા ઉર્ફે આયુસિંહ પાસેથી પહેલા પતિ થકીના પુત્ર તેજસ ભરત મહેતા પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. તેજસ ગ્રાહક મોકલતો હતો અને પોતે છૂટક વેચાણ કરતી હોવાની કબૂલાતને પગલે તેજસ અને વિકાસ નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.